કહેવાય છે કે જો શનિવારે પવનપુત્ર હનુમાનના દર્શન કરવામાં આવે તો જીવનના તમામ કષ્ટો કષ્ટભંજન કરે છે દૂર। ત્યારે આવો આજે એક એવા હનુમાન ધામના દર્શન કરીએ કે જ્યાં એક કે બે નહીં પરંતુ 7 જેટલી મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી। વિરમગામથી 6 કિલોમીટરના અંતરે આવેલ કોકતા ગામમાં 600 વર્ષ પૂર્વેની હનુમાનની મૂર્તિઓના દર્શન થાય છે। હનુમાનજીના આ અલૌકિક ધામના દર્શન કરીને ભક્તો જીવનને ધન્ય બનાવે છે। તો આવો આપણે પણ મેળવીએ પવનસુત હનુમાનના આશીર્વાદ। આજે શનિવાર હોવાથી ભક્તિ સંદેશની ટીમ પહોંચી છે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કોકતા ગામે આવેલ કોકતિયા હનુમાન મંદિરે। વિરમગામથી આશરે 6 કિલોમીટરના અંતરે આવેલ આ હનુમાનનું ધામ ભક્તોમાં અપાર આસ્થા ધરાવે છે। આ ધામમાં આપને હનુમાનજીની 7 જેટલી સ્વયંભૂ મૂર્તિના દર્શન થાય છે। આ મૂર્તિમાં હનુમાનજીની એક મોટી અને 6 નાની મૂર્તિ તથા એક વિઘ્ન વિનાયક એવા ગણેશજીની મૂર્તિના પાવનકારી દર્શન થઈ રહ્યા છે। તો સાથે આ પવિત્ર ભૂમિમાંથી હનુમાનજીની ગદા પણ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાની માન્યતા છે, જેથી હનુમાનજી સમક્ષ એક ગદા પણ મૂકેલી છે। અમારે દર શનિવારે હનુમાનજીની ધૂન થાય છે। દર દિવસે અહીં ભજન સંતવાણી પ્રોગ્રામ થાય છે। પછી અમારા ગામની અંદર દર ચૈત્રી પૂનમે અહીં હવન થાય છે। 5 ચડાવવા થાય છે। અહીં ગરુ હાથક બેસે છે અને કોઈ દુખ્યું અમારા ગામની અંદર આવે તો દાદો દુખિયાના દુઃખ ભાગે છે અને કોઈ રોતા આવે ને હસતા પણ દાદો અમારો કાઢે છે। જો આ ધામના ઇતિહાસની વાત કરીએ તો આશરે 600 વર્ષ પૂર્વે આ ગામમાં ગોવાળો પોતાની ગાયો સાથે અહીં વસવાટ કરતા હતા, જેમાંથી ગોવાળને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યા અને કહ્યું કે થોડી વારમાં આ ભૂમિ ધ્રુજી ઉઠશે અને હું પ્રગટ થઈશ, પરંતુ તમારે ગભરાઈને ભાગાદોડી ન કરવી। આ સ્વપ્ન સમાપ્ત થતાં જ્યારે ગોવાળની આંખ ખુલી ત્યારે અન્ય બીજા ગોવાળોને આ વાત જણાવી અને અચાનક જ ધરતી ધ્રુજવા લાગી। ત્યારે ગોવાળો તો શાંત રહ્યા, પરંતુ તેમના પશુધન જ્યારે હોકારો કરવા લાગ્યા ત્યારે ગોવાળો પ્રભુએ કીધેલી વાત ભૂલી ગયા અને ધરતીમાંથી હનુમાનજીની અધૂરી જ મૂર્તિ પ્રગટ થઈ અને પછી અટકી ગઈ। તો આમ સાક્ષાત હનુમાનજીએ સ્વપ્નમાં આવીને પ્રગટ થયા હોવાનું ગામ લોકોનું માનવું છે। આ હનુમાનજી અમારા રહ્યા એને અમે દર કાળી ચૌદશના દાડે નિવેદ ધરાય છીએ। કરવેઠું અમારું બાંધેલું છે। હુખડી વડા અથવા નારિયેળ આવું બધું ધરાય છે અને કાળી ચૌદશના દિવસે અમારા ગયડા અમારા વડવા એવું કહેતા હતા કે અહીં 8મું એક મૂર્તિ નીકળતી હતી 40-45 વર્ષથી બનશે અને આ ગાયોની ઝૂંકમાં અહીં 600 વર્ષ પુરાણી નીકળેલી છે। કોકતા ગામની ઓળખ બની ચૂકેલા એવા કોકતિયા હનુમાનના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી ઉમટી પડે છે। આ ધામમાં દર શનિવારે હનુમાનજીને તેલ અર્પણ કરવામાં આવે છે, તો સાથે જ ચૂરમું અને વડાનો ભોગ ધરાવવામાં આવે છે। તો દર વર્ષે કાળી ચૌદશની આ ધામમાં ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। આ ઉપરાંત હનુમાન જયંતિના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। તો હનુમાન ચાલીસાના પાઠ કરીને અહીં કષ્ટભંજનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે। દાદા બહુ શ્રદ્ધા રાખે એનું જરૂરી કામ કરે છે। દાદા ગોર ભારોભાર જોખે, હાકર ભારોભાર જોખે, કોઈ દીકરાની કે ભગવાન પારણું ના બંધાવે એને અવશ્ય દાદા આશા પૂરી કરે। કોઈ ઢોરા માદું થયું હોય, કોઈ તમામ મનોકામના દાદા પૂરી કરે છે। આ ધામમાં કોકતિયા હનુમાનની સાથે કોકતેશ્વર મહાદેવના પણ દર્શન થાય છે, જ્યાં શિવ અને શક્તિ બિરાજમાન છે। તો હનુમાનજીની મૂર્તિની એકદમ સામે ધૂંધાધારી બાપુ કે જેમણે વર્ષો સુધી અહીં સેવા આપી હતી તેમના પગલાંના દર્શન થાય છે, જે રામ પગલાં તરીકે ઓળખાય છે। અહીં ભક્તો દ્વારા બાળકો માટે ગોળ તોલાની બાધા રાખવામાં આવે છે। તો સાથે જે બાળકો ઊંઘમાં ડરી જતા હોય તેની બાધા હનુમાનજી સમક્ષ રાખવામાં આવે તો અચૂક ભયમાંથી મુક્તિ અપાવે છે પવનસુત હનુમાન। તો આમ કોકતાના ગામવાસીઓની આસ્થાનું કેન્દ્ર એવું કોકતિયા હનુમાન એ ભક્તોની સુરક્ષા કરે છે। કેમેરામેન દિલાવર શેખ સાથે પ્રીતિ મમતાણી, ભક્તિ સંદેશ, વિરમગામ।